ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો આપણે તૈયાર થઈને ઓફિસ બાજુ જવાનું છે. આજ જો સાડા રૂમમાં ખાલી 5 જ ઓછી છે ને આજે આપણે મોડું થઈ ગયું છે. તો હાલો હવે જલ્દી ઓફિસે પહોંચી ત્યાંથી પછી તમને બતાવું. તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ગાડા જવાનું છે. તો રસ્તામાં આપણે મચ્છુ ડેમ 3 કાલે આપણે જોયું ને મચ્છુ ડેમ 2 હતો ને આ મચ્છુ ડેમ 3 છે. આપણે છે ગાળા જવાનું એટલે જેત પરથી 1 કિલોમીટર થોડું આગળ આવી જાય ત્યાં આપણે જવાનું છે. હાલો હવે નીકળી. અત્યારે આપણે ઊભા છીએ માળિયા હાઈવે ઉપર. માળિયા હાઈવે પાસે એક આમાં રોડ પડે છે ત્યાંથી આપણે ગાળા જવાય છે. તો હવે અત્યારે તો માળિયા હાઈવે ઉપર ઊભા છીએ. કાંઈ એક તો ધૂળ એટલી ઉડે છે ને ધૂળમાં આપણે નવાઈ ગયા વાળ બધા ધૂળવાળા થઈ ગયા છે અને આપણે ટોપી કાઢી નાખી છે કેમ કે રસ્તામાં અહીંયા પવન હાઈવે ઉપર ઘણો હોય એના લીધે 2 ફેરે ટોપી ઉડી ગઈ તો ઉડી ગઈ તો પછી મેં માન કરી પાછી લીધી ને પછી આપણે ટીંગાડી દીધી છે. બરાબર, હવે આપણે જાય છીએ ગાડા. ત્યાં એક નિશાળ છે આપણે એમાં વિઝિટ કરવાની છે. એના પછી રંગપર ને પીપળી ને પોખરાનમાં પણ આપણે જવાનું એની પણ એક વિઝિટ છે. તો હાલો હવે આવી લઈ જઈએ. તો આપણે ગાળા ગામ પાસે પહોંચી ગયા છીએ અને આપણે આપણું કામ પર પતાવી નાખ્યું છે. હવે આપણે જવાનું છે રંગ પર. બરાબર, હવે હાલો રંગ પર નીકળી. તો આપણે રંગપર ગામમાં એન્ટર થઈ ગયા છીએ. પાછળ છે રંગપર ગામનો ગેટ છે આ. બરાબર, તો આપણે હવે ગાડાથી રંગ પર આવતા એટલું આમ ધૂળ ઉડે ને ધૂળમાં આખા આપણે નવાઈ ગયા. આખા ધૂળ જ છે બધું. જો આ બધું ધૂળવાળું થઈ ગયું. તો કાંઈ વાંધો હવે આ રંગપર ગામમાં આવ્યા છીએ અને બાજુમાં એક સિંહ ઊભો છે. જો તો આ રંગપર ગામનું આપણે કામ પતાવીને પછી આપણે ખોખરા હનુમાન બાજુ. તો આપણે હવે રંગપરથી નીકળીને આપણે પહોંચી ગયા છીએ ખોખરા હનુમાને. આજુ આપણે અહીંયા એક આપણે મીટર ચેક કરવાનું હતું અને આપણે એટલે ખોખરા હનુમાન આવ્યા છીએ અને આજ પાછો શનિવાર પણ છે એટલે સારું એકદમ મેળ પડી ગયો છે. આપણે ખોખરા હનુમાન આવીએ છીએ. આપણે દર્શન કરી લીધા છે. બરાબર, અંદર તો વિડીયો રેકોર્ડિંગ મેં ઉતાર્યું નથી અને આ શનિવાર છે એટલે ભક્તો પણ ઘણા જાજા આવીએ છીએ. તો હવે આપણે ઓફિસેથી આવીને છૂટી ગયા છીએ. બરાબર, આવીને ભૂખ લાગી તો આપણે ચિપ્સ બનાવી લીધા છે. હવે ચિપ્સ બનાવી લીધા છે તો આપણે હવે ખાઈ લઈ પેટનો ખડો પૂરી લઈ પછી નાઇટ ક્લાસ થઈ જાય. બરાબર, હવે આપણે જમીને બેસી ગયા છીએ. બરાબર, પથ્થરે કરી નાખી છે અને અત્યારે વાગ્યા છે 10 સાડા 10 થયા છે. બરાબર, તો આપણે હવે જમી તો લીધું છે. આ પથ્થમભાઈ કંઈક વિડીયો જોવે છે. પથ્થમભાઈ હું જોવો વિડીયો જોઈએ આપણે. બરોબર, કાંઈ વાંધો ના યુટ્યુબમાં વિડીયો જોવે. બરાબર, અને આપણા ડેલી બ્લોગ આપણે ચાલુ જ છે. અહીંયા આપણે 20 દી પૂરા થઈ ગયા છે. આપણે આજે ચાલુ જ રાખશી. જરા કોમેન્ટ ને લાઈક શેર જરા કરતા રહીએ. બરાબર, કાંઈ વાંધો ના. આજનો બ્લોગ અહીંયા સુધી. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.